श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। जय श्री स्वामिनारायण। प्रातः काळनी चालती कथा ગયા વખતે આપણે પુરુષોત્તમ ચરિત્રમાં બીજા અધ્યાયમાં સદગુરુ વંદનાનું પ્રકરણ ચાલે છે અને એમાં મહાનુભાવાનંદ સ્વામી એમની વંદના કવિએ કરી અને આપણે સૌએ કરી। મહાનુભાવાનંદ સ્વામી વિશેષ અમદાવાદ દેશમાં રહેતા અને જોગાનું જોગ મને લાગે આજે આ બધા ભક્તો પણ અમદાવાદ દેશથી પધાર્યા છે ને। તમારું ગામ કપડવંજ તાલુકાનું કયું ગામ કીધું? સિંગાલી, અમદાવાદ દેશનું। ગઈકાલે આ બધા ભક્તો પધાર્યા મોટી સંખ્યામાં, તો થોડા ભગવાને ફેરવ્યાની એમાં થોડું મોડું થયું અને એમાં એક વિશેષ ભગવાને લાભ અપાયો કે લોયાધામની ધરા ઉપર પ્રસાદ લેવાયો અને અહીંયા રાત રોકાણ થઈ ગયું। આ તમારા જીવનનો બહુ મોટો લાભ કહેવાય। આ ગામના ભક્તો 32 કે 35 ગામમાં શકરિયાનું વિતરણ તીર્થ ક્ષેત્રોમાં મંદિરોમાં કરે છે અને છેલ્લે આજ પહેલી વખત આવ્યા લોયાધામમાં પણ શકરિયાની સેવા આપવા આવ્યા। પણ હવે અહીંયા સંતો અદ્ભુત સ્વામીએ કહ્યું સરસ મજાની સવારમાં પ્રભાતમાં ધૂન થાય છે, સરસ કથા વાર્તા થાય છે। આમ તો નીકળવાનું સાંજે હતું તો એ રાત રોકાણા, અત્યારે પણ ધૂનનો લાભ લીધો, કથા વાર્તાનો લાભ લીધો। હવે તમે બધા અમારા ફેમિલી મેમ્બર બની ગયા હો, એટલે અવારનવાર તમે બધા આવતા રહેજો, સક્કરિયા લાવતા રહેજો। આજે એકાદશીનો દિવસ છે અને તમારા સક્કરિયા અહીંયા લેખે લાગી જશે। ઘનશ્યામ મહારાજને સંતોને ભક્તો જમાડશે। તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। કથામાં પ્રવેશ કરીએ। અહીંયા કવિ દલપતરામજી અને ભીમજીભાઈ રત્નુ બંનેનો રચેલો આ ગ્રંથ છે। મહાન ભગવાનના ભક્ત હતા, કવિ સમ્રાટ હતા। તો એવા કવિ હવે જે વંદના કરે છે એક મહાન વિભૂતિ સંત આત્મનિષ્ઠ પુરુષ એવા આત્માનંદ સ્વામી। સંપ્રદાયમાં આત્માનંદ સ્વામીનું નામ બહુ મોખરે લેવાય છે। સદગુરુઓ એ સંતોની પ્રથમ હરોળમાં જેનું નામ છે એવા આત્માનંદ સ્વામીની વંદના લખતા અહીંયા સુંદર મજાની ચોપાઈનું ગુંથન કર્યું છે। પ્રથમ એનું ગાન કરીશું। અબ પ્રણમો મુનિ આત્માનંદા, અબ પ્રણમો મુનિ આત્માનંદા, જાકુ અતિ વલ્લભ વૃષ નંદા, જાકુ અતિ વલ્લભ વૃષ નંદા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય કહાવે,
ધર્મ જ્ઞાન વૈરાગ્ય કહાવે એ આરુ હરી ભક્તિ યુક્ત રહાવે હરિ હર ભક્તિ યુક્ત રહાવે ક્ષમાયાદિ સદગુણ હિ અપારા ક્ષમાયાદિ સદગુણ હિ અપારા દ્રઢમતિ સે સો ધારન હારા મતિ સે સોધારન હારા હરે અતિ તપ સે કૃષ્ણ ભાસત કાયા અતિ તપસે કૃષ બાસત કાયા શરણાગત વત્સલ સો કહાયા શરણાગત વત્સલ સુકહાયા હરે બંદો મુનિ આત્માનંદાબ પ્રણમો મુનિ આત્માનંદા અબ પ્રણમો મુનિ આત્માનંદા જાકુ અતિ વલ્લભ વૃષનંદા નમો મુનિ આત્માનંદા જાકુયતિ વલ્લભ વૃષનંદા ધર્મ જ્ઞાન વૈરાગ કહાવે ધર્મ જ્ઞાન વૈરાગ્ય કહાવે હે હર હરિ ભક્તિ જોક્ત રહાવે હરિ હરિ ભક્તિ યુક્ત રહાવે ક્ષમા આદિ સદગુણ હિ અપારા માયાદિ સદગુણ હિ અપારા દ્રઢમતિ શેષો ધારન હારા મતિ સે સોધારણ હે હારે અબ પ્રણમો મુનિ આત્માનંદા નમો મુનિ આત્માનંદા અબ પ્રણમો મુનિ આત્માનંદા અબ નમો મુનિ આત્માનંદા અબ પ્રણમો મુનિ આત્માનંદા જાકો અતિ વલ્લભ વૃષનંદા. હવે કવિ કે છે, આત્માનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. જેમની વંદનાથી આ ગ્રંથ નિર્વિઘ્ને પૂરો થાય અને ભગવાનના યથાર્થ ચરિત્રોનું વર્ણન કરી શકું એટલે આત્માનંદ સ્વામીના ચરણોમાં વંદન કરે છે. કેવા હતા આત્માનંદ સ્વામી? જાકુ અતિ વલ્લભ વૃષનંદા. અતિ ભગવાન શ્રી હરિ જેને વાલા હતા, પણ માત્ર ભગવાનને પણ દૂર એ વિયોગ સહન નહોતા કરી શકતા એવા અતિ મહારાજના વાલા અને મહારાજને પણ અતિ એ વાલા ને સ્વામીને પણ મહારાજ અતિ વાલા. ધર્મ જ્ઞાન વૈરાગ્ય કહાવે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ ચારેય સાધનથી સંપૂર્ણ મહાન એકાંતિક સંત હતા. ક્ષમાદિ સદગુણોથી એ મંડિત હતા. દ્રઢમતી ધીરજવાળા બહુ હતા. ચડી ન જાય, ઉતાવળા ન થઈ જાય, ક્રોધાયમાન ના થઈ જાય, અકળાઈ ના જાય. અતિ તપ સે કૃચ્છ ભાષત કાયા. બહુ તપસ્વી હતા. શરીરનો બહુ અનાદર હતો એમને. નિષ્પૃહી હતા. શરણાગત કોઈ આટલા ગુણો છતાંય પણ કોઈ શરણાગત જીવ એની પાસે, કોઈ અધમ જીવ, કોઈ પણ પામર તુચ્છ જીવ પણ એની પાસે આવે ને, હા, એનું બહુ ધ્યાન રાખતા. ભગવાનને માર્ગે ચડાવતા, સદગુણોથી મંડિત કરી દેતા. આવા હતા આત્માનંદ સ્વામી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આત્માનંદ સ્વામીના 3 નામ છે, 3 સંતો છે. પ્રથમ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી, મહાસમર્થ, વચનસિદ્ધ, ત્રિકાળ જ્ઞાની, ભગવાન જેવું ઐશ્વર્યનામાં. હરિલીલામૃત ગ્રંથમાં વિહારીલાલજી મહારાજે એ આત્માનંદ સ્વામીનું આખ્યાન આખું વિસ્તારથી લખ્યું છે. કેવા એના પરચાઓ હતા. તો એક આત્માનંદ સ્વામી. બીજા આત્માનંદ સ્વામી નાના આત્માનંદ સ્વામી હતા. એ વિશેષ ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેતા. અને ત્રીજા આત્માનંદ સ્વામી, જેનું બીજું નામ ભાયાત્માનંદ સ્વામી. આપણે 3 આત્માનંદ સ્વામીના ચરણોમાં વંદન કરીશું. અને ભાયાત્માનંદ સ્વામીનું નામ મોખરે અને મોટા આત્માનંદ સ્વામી કહેવાતા. મહારાજની હયાતીમાં પણ એ મોટા આત્માનંદ સ્વામી. આત્માનંદ સ્વામી અતિ સુરવીર. મંજુકેશાનંદ સ્વામી લખે છે, આત્માનંદ અતિ સુરવીર, સદા હરિ આજ્ઞા પાળવામાં ધીર. આવી ઉપમા આપી. સ્વામીનું પૂર્વાશ્રમનું એમની થોડીક વાત કરીએ
તો એ જામનગરમાં મોટા લાખાણી અને રાજ કુટુંબ જાડેજા વંશ ક્ષત્રિય કુળની અંદર એમનો જન્મ 1898 થયો એવું આપણા સંતોએ ગ્રંથોમાં લખ્યું છે. ઘણા લોકો રાજસ્થાનમાં ઊંટવાળામાં પણ કહે છે, જે હશે તે, પણ ક્ષત્રિય કુળમાં જન્મેલો, એ રાજકુટુંબ પરિવારમાં ઉછરેલા, બાળપણથી જ બહુ વૈરાગી હતા. વાસુદેવ આપણે ઉન્મત્ત ગંગા મહાત્મ્યમાં બધા સદગુરુઓના આખ્યાનો લખ્યા છે. જે ઉન્મત્ત ગંગા ઉપર રહેલા જે 108 ઘાટમાંનો એક ઘાટ ભાયાત્માનંદ સ્વામીના નામનો પણ છે. ને એમાં લખ્યું છે કે જે ઋષભદેવ ભગવાનને 100 પુત્રો હતા, અને એ 100 પુત્રોમાં 9 હતા એ યોગેશ્વરો હતા, 9 યોગેશ્વરો કહેવાતા. અને 9 યોગેશ્વરોમાં એક પ્રબુદ્ધ મુનિ નામના યોગેશ્વર હતા. બહુ જ્ઞાની અને વૈરાગી હતા, બહુ સમજુ હતા. અને અહીંયા ગ્રંથમાં ઉન્મત્ત ગંગા મહાત્મય જે વિહારીલાલજી મહારાજનો લખેલો આ સંસ્કૃત ભાષાનો ગ્રંથ, અને એમાં લખ્યું છે કે પ્રબુદ્ધ મુનિએ આ ધરા ઉપર પૂર્ણ પુરુષોત્તમને મેળવવા માટે જન્મ ધારણ કર્યો, એ જ આપણા ભાયાત્માનંદ સ્વામી હતા. તો એવા આત્માનંદ સ્વામી નાનપણમાં જ બહુ વૈરાગી, પ્રભુમાં પ્રેમવાળા, ઘરનો ત્યાગ કરી નીકળી ગયા સદગુરુની શોધમાં. ભગવાન ભેટાડે, ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા છે. 8 થી 10 વર્ષ સુધી શોધ કરી એમણે. પછી એમ કહેવાય છે જાતે જ ભગવા પહેરી લીધા, સાધુ થઈ ગયા, સંન્યાસ લઈ લીધો, જાતે જ ભગવા પહેરી લીધા. પણ સોરઠમાં વિચરણ કરતા કરતા એને રામાનંદ સ્વામીનું નામ સાંભળ્યું, અને લોજપુરમાં રામાનંદ સ્વામીના દર્શન થયા, અને સાક્ષાત એને ભગવાનની અનુભૂતિ થઈ એનામાં. અને ત્યાં એમને ચરણોમાં મસ્તક નમાવી અને સમર્પિત થઈ ગયા. સદગુરુ રામાનંદ સ્વામી પાસે રહ્યા. રામાનંદ સ્વામી એને ભાગવતી દીક્ષા આપી. ભગવા તો પહેરેલા જ હતા. રામાનંદ સ્વામીએ દીક્ષા આપી નામ પાડ્યું આત્માનંદ સ્વામી. નીલકંઠ વરડી જ્યારે લોજમાં પધાર્યા ત્યારે આત્માનંદ સ્વામી હતા. પણ સ્વામીને રામાનંદ સ્વામીએ અલગ અલગ સંતોને સદાવ્રતો સંભાળવા માટે મોકલેલા. અને એમ કહેવાય છે વિક્રમ સંવત 1859ની સાલમાં જ્યારે મહારાજ પ્રથમવાર મેઘપુર પધાર્યા, અને એ મેઘપુરમાં મહારાજના એમણે પ્રથમ દર્શન થયા હતા આત્માનંદ સ્વામીને. એ સમાધિ પ્રકરણને, એ લીલાઓ નીલકંઠ વર્ણિની, એ પરચાઓ અને એ વર્ણિનું તેજ, અને નીલકંઠ વર્ણિમાં એવી પરાપાર પ્રીતિ થઈ ગઈ, હેત થઈ ગયું. 60 વર્ષની ઉંમરના હતા આત્માનંદ સ્વામી, 60 વર્ષની ઉંમરના હતા. નીલકંઠ વર્ણી એ વખતે મહારાજ 21 વર્ષની ઉંમરના. કેટલો મોટો તફાવત! પણ છતાં એમ કહેવાય છે સેવક બની ગયા, મહારાજના સેવક બની ગયા. જેમ મહારાજ કે હા, મહારાજનો આમ કહેવાય છે ને, સંકલ્પ કરે અને સ્વામીનું અંગ મંડે વળવા. જીભ વળે એમ અંગ વળે. આજ્ઞા પાલનમાં તો એનું નામ મોખરે કહેવાયું. તેવા આત્માનંદ સ્વામી મહારાજથી ઉંમરમાં બહુ મોટા. બધા સદગુરુ મુક્તાનંદ સ્વામી પછી કરતા ઉંમરમાં મોટેરા હતા. કારણ કે 1798માં એમનો જન્મ હતો. કેટલા ઉંમરમાં ડિફરન્સ! પણ છતાંય મહારાજની આગળ એમ કહેવાય છે બાળકની જેમ રહેતા. મોટી ઉંમરે સાધુ થયા હતા, છતાંય બાળકની જેમ રહેતા મહારાજની આગળ. એકવાર તો એમ કહેવાય છે એની આટલી પ્રૌઢ ઉંમર હતી એટલે દાંત માંડ્યા પડવા. સ્વામીના દાંત પડવા માંડ્યા. મહારાજે જોયું કે સ્વામીને દાંત પડવા માંડ્યા છે, આ બરાબર નહીં. હજી તો સ્વામીને ઘણા કામ કરવાના છે, ઘણા સત્સંગમાં રાખવાના છે. અત્યારથી દાંત પડી જશે પછી આગળ જતા તકલીફ પડે. દાંત પડે એ પોહાય નહીં. ને મહારાજે શું પરચો પીરો, સ્વામીને નવા દાંત ફૂટ્યા. નવા દાંત, 60 વર્ષે નવા દાંત આવ્યા. એમ કહેવાય છે 117 વર્ષની ઉંમર સ્વામી જીવ્યા હતા. ઈના દાંત છેક સુધી રહ્યા હતા.
પછી નહોતા પડ્યા. પેલા તો શરીરના ક્રમ પ્રમાણે આવતા હોય ને આ તો મહારાજના આપેલા હતા. એ પડે કોઈ દાડો છે ખુદી રહ્યા હતા. સ્વામી આત્મનિષ્ઠ પુરુષ બહુ હતા. આત્મનિષ્ઠાના એમ કહેવાય કે ઓહો મૂર્તિમંત આત્મનિષ્ઠ સ્વરૂપ. વટામણ છે ને, એ વટામણ આપણે કંડારી જતા વટામણા, એ વટામણની સીમોમાં એકવાર ચોમાસાનો સમય ને સ્વામી ત્યાં ફરતા ફરતા એકવાર વરસાદમાં ભીંજાઈ ગયેલા. ઠંડી ચડી ગયેલી, બેસી ગયા એક જગ્યા ઉપર. પણ ત્યાં એ બધો કાદો ને કીચડમાં મચ્છર જેવડા જીવડાઓ હતા બહુ. તે સ્વામીને વળગ્યા શરીરે. સ્વામી થોડી વાર પ્રયત્ન કર્યો ઉડાડવા, પણ પછી ઉડ્યા નહીં બહુ. આખા શરીરે ચોટી ગયા અને જીવડા મંડ્યા કરડવા. લોહીના ટચિયા ફૂટી ગયા આખા શરીરે. લોહી 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 લોહાણ થઈ ગયા સ્વામી આખા. મહારાજના ધ્યાનમાં ડૂબી ગયા. 3 દેહથી પર થઈ ગયા હતા જે. પણ એમને ત્યારે મહારાજને પ્રગટ થવું પડ્યું. મહારાજ આવ્યા. સ્વામી આ દશા તમારી? કાંઈ નથી મહારાજ, એ તો પેલા જીવડા હતા ને, એ બધા ચોઈટા હતા ને એને કારણે આ બધું થયું છે. કઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે બધું, એવરીથિંગ ઓકે. મહારાજને બહુ એ થયું. સ્વામી તમારું નામ રામાનંદ સ્વામીએ યથા નામ યથા ગુણ યથા નામ, તમે આત્મનિષ્ઠ છો કે. આવા ઘણા બધા પ્રસંગો છે. સ્વામી છે ને બહુ સ્નાન ઘસીને આમ શરીર ઘસીને નહોતા કરતા. આમ નાઈ લે પણ હાથ ન અડાડે ક્યાંય. હું કે આ શરીર દેહ એક દી પડવાનો છે. હા, આ શરીર તો કહેવાય ને કે એમ એનો બહુ જ અનાદર કરતા, ધ્યાન ન રાખતા. વાળ બહુ હતા સ્વામીના શરીર ઉપર. જેમ વ્યાસજીને વાળ હતા ને એમ સ્વામીના શરીરે વાળ બહુ હતા. એટલે વાળમાં પછી બહુ રોજ હાથ ફેરવે નહીં, એમને નાઈ લે તો કઈ હાબુ બાબુ તો આવે જ નહીં કાંઈ બીજું. તો એમાં ઝીણી ઝીણી જીવાત પડે, પેલા ટોલા પડે બધા. ધીરે ધીરે બધું સડે, પછી આમ નીચે ખરે. સ્વામી પકડી પકડીને પાછા એના ઉપર ઘા ક્યારેક વાગેલો હોય ને એના ઉપર મૂકે, લે ખા ખા ये तेरा खाज है खा के, और गिर जाएगा तो मर जाएगा खा इधर के. એમ કે પાછા તું गिर जाएगा तो मर जाएगा यही तेरा खाज है खा ले, એમ કરીને પકડીને પાછા શરીર ઉપર મૂકે જ્યાં ઘા હોય ને ત્યાં. આ બધી આપણા મગજમાં આવે નહીં એવી વાતો છે. આપણે તો માનસિક કરતા હોય, ભગવાનમાં લાગી ગયા હોય ને એકાદી માખીક મચ્છર જો નાક ઉપર બેઠો હોય ને, એક લાફો મારીએ ને તો મચ્છરને અક્ષરધામમાં પોગાડી દઈએ. કેવું લાગે છે? જય સ્વામી. ખભા ઉપર બેઠા હોય ને તો અહીં નહીં પેલે માલિશ કરી નાખીએ મચ્છરનું. તો વિચારો. અને આને વીછી ચડે, હરફ ચડે, કાંઈ પણ ચડે તો હલે નહીં. આવા સંતો એની આવું તો આપણામાં આવવું બહુ દુર્લભ છે. એના ગુણ ગાઈએ ને એનો રાજીપો મળે. એકાદો વાડ જેટલો આટલું આત્મનિષ્ઠ આપણામાં આવી જાય ને તોય આપણું કામ અત્યારે જ પૂરું જ થઈ જાય. તોય પૂરું થઈ જાય. બોલો કેવી આત્મા, કેવા સંતો થી આપણી સંપ્રદાયની અંદર તમે જોવો તો ખરા. એકથી એક. એ બોટાદમાં સ્વામી નીકળ્યા હતા સત્સંગ માટે. મારા એવી કથા આવે છે ગ્રંથોમાં. જાનકીદાસ કરીને એ વખતના કોઈ મહાત્મા ત્યાં રહેતા છે ને બેફામ સંતોના વિરોધી. સ્વામિનારાયણના સંતોનું નામ સાંભળે ને ચમકે. એમાં એક દી ખબર પડી કે અહીંથી નીકળે છે સંતોને. એમાં આત્માનંદ સ્વામી, ઓહો આત્મનિષ્ઠ પુરુષ ત્યાંથી નીકળ્યા. પેલા એ લાગ જોયો ને હાથમાં કડિયાળી લાકડી લીધી ને પાછળથી જે માંડ્યા દેવા ધના ધન. સંતોને એવા માર્યા આત્માનંદ સ્વામીને એવા માર્યા. એમ કહેવાય છે લાકડી ભાંગી ગઈ પેલાની. તો આ સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજો શબ્દ નહીં. આ વાતની ખબર પડી ગામમાં દરબારોને, મહારાજના આશ્રિત બધા હરિભક્તોને, અને બધાને ભાઈ એ જનૂન ચડ્યું. અને હાથમાં લાકડીઓ જે હથિયારો હાથમાં આવ્યા લઈને દોડ્યા. એ સીધા જે કઈ બાવાજી હતા એની કુટિયામાં આમ જવા ગયા. આજ તો એને પૂરા કરી દઈએ, આજ તો આનું નિકંદન કાઢી નાખીએ. આપણા ગાય જેવા સાધુઓને આમણે વગર વાંકે માર્યા.
આજ અચ્યુતમ કેશવમ કરી નાખીએ એનું. આત્માનંદ સ્વામીને ખબર પડી, દોટ કાઢી, રસ્તામાં ઉભા રહી ગયા. એ બાય સ્વામી, આજ રોકશો નહીં કે નહીં? પાછા વળો, આપણાથી કરાય? દુર્જન લોકો એની દુર્જનતા ના છોડે તો આપણે આપણી સાધુતા, આપણું ભક્તપણું કેમ છોડીએ? નહીં નહીં, પાછા વળો. ભલા માણસ, નુકસાન તો એને થયું છે, મને નહીં. લાકડી એની બિચારાની તૂટી ગઈ છે, ફરી લાકડી એને કોણ દેહે? માટે એક સારામાં સારી લાકડી ખરીદીને જાઓ, આપી આવો. ઢોર બોર બીજું તીજું તગડવા, કૂતરા તગડવા કંઈક જોઈએ કે નહીં એમને? અને આ મારો વાહો તૂટી ગયો, 15 દી મહિનો થાય, પાછો હતો ને એવો થઈ જાય. આ તો ભગવાનના ઘરની ફેક્ટરી છે, એમાં તો એ કઈ બહારથી કઈ લાવવું નહીં પડે, અંદરથી જ આવશે રૂજ બધી, સારું થઈ જશે. એની ચિંતા શું કરવા કરો છો? પણ એને નુકસાન થયું છે એનું શું? ઈ તમે વિચાર્યું? તમે વિચાર કરો. અપકાર કરે એના પર પણ ઉપકાર કરે. આવા હતા આત્માનંદ સ્વામી. ધર્મનિષ્ઠ, આત્મનિષ્ઠ, વૈરાગ્યનિષ્ઠ અને મહાનિષ્પૃહી સંત એટલે આત્માનંદ સ્વામી હતા. બહુ નિષ્પૃહી હતા. મહારાજના 12 ભાઈઓમાંના આ એક ભાઈ હતા, મોટા ભાઈ. રામદાસ સ્વામીને તો બહુ મહારાજ ચાહતા હતા, અને જેને અક્ષરવાસ થયો એ વખતે મહારાજ બહુ ઉદાસ થયા. એટલા બધા ઉદાસ થયા, ના ખાય, ના પીવે, ના ઊંઘે, ના કોઈની હારે વાતો કરે, એકાંતમાં બસ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, આ બધું હવે સ્વામી આપના સાનિધ્યમાં છે ને આ બધું શોભે નહીં. હવે આ તમારે લઈને કેટલા બધા સંતો ભક્તો બધા દુઃખી થાય છે. તમારે કંઈ જોઈતું હોય તો તમે કહો. અરે સ્વામી, અમારા ભાઈ ગયા કે. અરે સ્વામી કે પણ ભાઈ બીજા ઘણા છે અહીંયા, પણ ઈ ભાઈ કે, પણ તમે કોક એકાદાને ભાઈ કરી લો ને આમાંથી. અમે જેને તેને એમ ભાઈ ન કરીએ. મહારાજ કે અમે જોઈ વિચારીને કસોટી કરીને સભા બોલાવો. અને સભા બોલાવી. સંતો હરિભક્તો બધા બેઠા હતા. મહારાજ જો આ બધા સંતો કેટલા બધા છે, કેવા ગુણિયલ છે બધા, એકાદાને ભાઈ બનાવી લો. અને તમારા બધા મોટા ભાઈઓ પણ આમાં છે, એકાદાને ભાઈ કહીને બોલાવજો, ભાઈ કરી દો. મહારાજ કે સભામાં અમે જાહેર કરીએ છીએ કે પોતા માટે એક નાની હરખી વસ્તુ એ કોઈ હરિભગત પાસે જિંદગીમાં ક્યારેય માગી ના હોય, એ આંગળી ઊંચી કરો ને ઊભા થાઓ, અમારે એને ભાઈ કરવા છે. કારણ કે ભાઈ થવા તો બધા તૈયાર થાય. બધા સંતો મહારાજ મને ભાઈ કરો, મહારાજ મને ભાઈ કરો, મહારાજ મને ભાઈ કરો. મહારાજ કે બેસી જાઓ બધા. પછી મહારાજ આવું બોલ્યા કે હવે ઊભા થાવ. કોઈ ઊભું ન થયું. સન્નાટો સભામાં. કારણ કે કંઈક ને કંઈક જરૂરિયાત તો હોય જ, પોતા માટે નહીં તો મંદિર માટે, મંદિર માટે નહીં તો કઈ માટે. ધોતિયું એક સંત ઊભા થયા. મહારાજ કે ફલાણા ગામમાં તમે ધોતિયું સીવા હોય દોરો માંગ્યો હતો? તો કે હા, બે જાઓ. આટલી વસ્તુ એ પોતા માટે નહીં ન માંગી હોય એવા ઊભા થાવ. અને એ વખતે એમ કહેવાય છે ભર સભામાં આત્માનંદ સ્વામી ઊભા થયા. ઓહ મહારાજ, મેં મારા માટે ક્યારેય નથી માંગ્યું. મહારાજ કે આ સુરા ખરા. એકવાર તો સુરવીરતાની બધી સભા ચાલતી, સુરવીરતાની બધી વાતો ચાલતી ને એમાં બરાબર આત્માનંદ સ્વામીનો પ્રવેશ. મહારાજ બોલી ગયા, લ્યો જે સુરાની વાત કરીએ છીએ એ સુરા તો હવે આવ્યા. આજ્ઞા પાડવામાં સુરાઓ, કોકની સામે બાયો ચડાવવામાં નહીં, કોકને ઘૂસતા મારવામાં નહીં, કોઈકને ગાળો દેવામાં સુરવીર નહીં, પણ આજ્ઞા પાડવામાં સુરવીર હતા. મહારાજ કે આ બરાબર, તમે ક્યારેય કોઈ દિવસ ક્યારેય નથી માંગ્યું. એકવાર તો આત્માનંદ સ્વામીને કંઈક તુંબડી, એના કાંઠા તૂટી ગયેલા, સમજ્યા? તે બધાને મહારાજ તુંબડી કંઈક પથ્થરને જે કંઈ આપતા હોય, અમુક ટાઈમે ખબર ડગલીઓ આપતા મહારાજ, જૂની થઈ જાય લાવો, નવી લઈ જાઓ, તુંબડું તૂટી ગયું લાવો, નવું લઈ જાઓ. તે બધા લેતા હતા તુંબડીઓ. આત્માનંદ સ્વામી બેઠા હતા. સ્વામી તમારે આપણે છે બરાબર છે કે તુંબડી, પણ તમારી તુંબડીના કાંઠા તૂટી ગયા છે ને, કાંઠા ભલે તૂટી ગયા, ધાર સીધી થાય છે ને, પાણીની ધાર તો સીધી થાય છે ને, બસ ત્યાં તૂટી ગયેલું બહુ જરૂર કે. આવા વૈરાગી હતા.
મહારાજ કે તમે કદીએ કાંઈ નથી માગ્યું. મહારાજ ઊભા થયા, ભેટ્યા એમને. આજથી તમે અમારા ભાઈ છો. આજથી તમારું નામ આત્માનંદ સ્વામી નહીં, ભાયાત્માનંદ સ્વામી. એ ભાયાત્માનંદ સ્વામી મહારાજના જીવનભર ભાઈ રહ્યા. ગરડા અંત્યના 14મા વચનામૃતમાં આજ્ઞાપાલક મહારાજે વખાણ કર્યા, અને એવા આજ્ઞાપાલક હતા કે છેક અગતરાયની અંદર મહારાજે શેરડી ખાવાના નિયમો શરતોને આપ્યા હતા કે શેરડી નહીં ખાવાનો, એમ રસકસના નિયમ. ઘણા વર્ષો પછી ગઢડામાં મહારાજ એક દિવસ શેરડી ખાતા હતા, અને થોડી શેરડી પ્રસાદીની આત્માનંદ સ્વામી બેઠા હતા, અને ત્યાં જઈને કે લ્યો સ્વામી શેરડી ખાઓ. ના મહારાજ. કેમ? તમારું આપેલું નિયમ તૂટી જાય. હે મહારાજ કે અમે નિયમ? હા, તમે અગતરાયમાં વર્ષો પહેલા નહોતું કે નિયમ આપ્યું કે રસકસ નહીં ખાવાના? સ્વામી તમે હજી યાદ રાખ્યું છે? તો કે લઈ તો હવે નિયમ તે નિયમ, નિયમથી તમે રાજી થાવ છો ને? તો કે બહુ રાજી થઈ છે. બસ એટલા માટે આ નિયમ મેં રાખ્યું છે. એટલે મહારાજ એના ઉપર બહુ રાજી થયા. વાહ! એટલે આવા હતા આત્માનંદ સ્વામી, શુરવીર હતા. વચનામૃતમાં એના પ્રશ્નો આવે છે. ખાણ ગામમાં એકવાર બ્રહ્માનંદ સ્વામીના કુટુંબીજનોને સત્સંગ કરાવવા માટે જવાની વાત નીકળી. આમ તો એવું કહેવાય છે બ્રહ્માનંદ સ્વામીને થયું કે મારું તો કલ્યાણ થઈ ગયું, મને તો મહારાજ મળ્યા, સાધુ મળ્યા, સત્સંગ મળ્યો, પણ મારા પરિવારજનો જે ખાણ ગામમાં બધાય રહે છે, જ્યાં મારો જન્મ થયો, એ બધાઈને મહારાજ ઓળખાય એવું કંઈક કરવું છે તો એનો મોક્ષ થાય ને. આ તો બધી પરમહંસોની લીલાઓ છે. મહારાજ મારે જાઓ. મહારાજ કે તમારે ન જવાય. સાધુએ તો એકવાર ઘરનો ગામનો ત્યાગ કર્યો, ત્યાં પછી જાળવું ન જવાય. મહારાજનો એવું નિયમ હતો. હા, જે પૂર્વાશ્રમનું ગામ હોય ને, હા, પછી મોટા સદગુરુઓ લઈ જાય, એમની આજ્ઞા કરીને કંઈ પ્રસંગ હોય ને જાય તો એમાં દોષ નથી, પણ પોતે જાતે તો કદી ના જાય. સ્વામી તમારે ન જવાય. મહારાજ તો એનું કલ્યાણનું હું? મહારાજ કે એ વ્યવસ્થા અમે કરશું. કેમ કે આત્માનંદ સ્વામી તમે બે સંતો જાઓ. ભલે મહારાજ જઈએ, પણ સીધા જ આજ્ઞા પાડવામાં એટલા સુરીર ઉતાવળા થાય, સીધા જ હાલવા જ મીઠ. અરે ઊભા તો રહ્યો, પણ ક્યાં જવાનું છે, કોને મળવાનું છે, ક્યાં રસ્તો બસતો કઈ? અરે એમાં હું મહારાજ, બ્રહ્માનંદ સ્વામી ગામે જ જવાનું છે ને. તો કે પણ ગામનું નામ તો કે. હવે એમાં હું? મહારાજ કે ખાણ ગામ છે. આ તે હીરાની ખાણ, પથ્થરની ખાણ, કોલસાની ખાણ, એમાં હું યાદ રાખવાનું? એ તો કે હા ભલે, કે ઉપડો તારે. એ બે સંતો આય ખભે જોડી લટકાડીને ઉપડ્યા ભાઈ ઉઘાડા પગે. ચાલતા 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 એમ કહેવાય છે મરુભૂમિ, રાજસ્થાનની ભૂમિ, મારવાડ પ્રદેશ, એમાં પ્રવેશ કર્યો ને હાલતા જ જાય. તે ખાણ ગામ બાયપાસ કરી નાખ્યું, આગળ નીકળી ગયા. પછી એક સ્વામી સારા હાથ આરે હતા કે સ્વામી આપણે જવાનું છે ક્યાં? તો કે હા ઈ મળું ઈ રહી ગયું, ભૂલાઈ ગયું. કે તો હવે ક્યાં જઈશું? કે પેલા ગામ જવાનું છે. કે કયા? આપણે બ્રહ્માનંદ સ્વામીના ગામ. તે નામ તો કયો? તો કે નામ મને ખબર નથી. કે મહારાજે કીધું તું તમે કાગળમાં લખી લો, લાવો કાગળ અને લખી દઉં, ઈ ગામ જવાનું છે, તમને ભૂલાઈ ના જાય. કે એમાં હું મોટી વાત? આ તો પથરાની ખાણ, હીરાની ખાણ, કોલસાની ખાણ, ખાણમાં હું યાદ રાખવાનું? ખાણ તો યાદ રહી જ જાય ને. તો ભૂલી ગયા. એટલે કે ભાઈ તમને મને નથી યાદ. તો પેલા સાધુ કે સ્વામી તમને કીધું તું લખવાનું, તમે લખ્યું ને? કે હા, એ ભૂલ કરી, હવે શું કરવું? હા, તે જે હા મળે ને, ગામ જવું છે. કયા ગામ? પણ હવે ખબર નથી. ગામ જવું છે, પણ અહીં તો હજારો ગામ હોય, ક્યાં ગામ જવું? કે તો કે ગામ જવું છે, કે અહીં ક્યાંક આટલામાં જ છે, પણ ગામ જવું છે. આટલામાં તો કેટલા 25 ગામ છે, ક્યાં જવું તમારે? તો ઈ ખબર નથી. અરે રે થઈ માથાકૂટ. હવે સાંજ પડવા આવી ને હવે રોકાવું ને એમાં બરાબર એક ઝાડ ને ઝાડની નીચે બેઠા ને કે હવે શું કરીશું? તો કે હવે અહીં બાજુમાં ક્યાંક ભિક્ષ માંગ્યા હો, ભિક્ષા લોટ બોટ મળે. લોટ બોટ લાવ્યા ને કંઈક બાટી બનાવીને ચૂલો હળગાવ્યો ને ઈ ધુમાડો થયો ને બરાબર ઝાડની ઉપર આવું મોટું મધનું પૂડું બેઠેલું. શું થાય? ધુમાડો થાય એટલે અહીંયા આપણે પેલા નવી પેલી શું કહેવાય ટાંકી બનાવી, ત્યાં બે મોટા પૂડા. બધા ટાંકી નથી જોતા, એ મધના પૂડા જ જોવે છે.
આટલું મોટું મધ કે આટલી ઊંચી ટાંકી, તો કે ઈ નહીં, હવે મધના પૂડા. એવું મધનું પૂડું ચોટેલું ને આમ ભાઈ ઉધમાડો થયો બાટી બનાવતા ને ઈ મધ ઉડ્યું. અને બે સંતોને જે માખ્યો વળગી. આત્માનંદ સ્વામી તો આત્મનિષ્ઠ હતા, સ્વામિનારાયણ. પણ હવે મહારાજની આજ્ઞા લોપી હતી ને, મહારાજે કીધું તું લખો, છતાંય લખ્યું નહીં. યાદ કરવાના ઘમંડમાં ભૂલી ગયા. અને એમ કહેવાય છે ઈ ચટકા ભેરાની વહમાં લાગ્યા. હો, ઈ વહમાં લાગ્યા ને દોડી બાજુમાં સરોવર હતું, ન્યા જઈને પડ્યા કે હાલો અંદર પડીએ ને તો મધમાખીઓ છેટી ભાગે. અંદર પડ્યા, પણ કેટલીક વાર શ્વાસ રોક્યા કે માથું કાઢે તો ઉપર મધ પૂડો. મશીન ચાલુ. જેવું કાઢે ને એવા ચોટી પડે. અરે મહારાજ, અમારી ભૂલ થઈ, હવે પરીક્ષા પૂરી કરો. ત્યારે એમ કહેવાય છે મહારાજ એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, ત્યાંથી નીકળ્યા. હા, જોયું તો બંને પાણીમાં ડૂબેલા, એટલા ગળાબૂડ. મધપૂડો પાછો ઉડીને વયો ગયો ઠેકાણે. બે સંતોને કાઢ્યા બહાર. આવો આવો મહાત્મા, તમે અહીં ક્યાં ભૂલા પડ્યા? તે કે ખરેખર ભૂલા પડ્યા છીએ, અમારે ગામ જવું છે. કે કયા ગામ જવું છે? એ ખબર નથી. તો કે જો અહીંયા તો બધા ઘણા બધા આબુની તળેટી કહેવાય, અને અહીં તો બધા અહીં તો પથ્થરની ખાણો એટલી બધી છે ને. હા, બસ ઈ જ ગામ જવું છે. હા, યાદ મહારાજે જ અપાઈ દીધો. મહારાજ આવ્યા હતા પેલું જ એ ધડાકે કે હા બસ ઈ જ ગામ, હવે ભૂલતા નહીં, હવે લખી લ્યો. પણ એ લખાયું જ્ઞાન. પછી ખાણ ગામ ગયા. આત્માનંદ સ્વામીને સત્સંગ કરાવ્યો. એ શંભુદાન ગઢવીને એના પરિવારજનોને, એના મામાને, કાકાને, ફુવાને બધાને પકડ્યા. હરિભગત ખરેખરા કર્યા. સ્વામી છે ને આમે કોયડા ઉકેલવામાં બહુ પાવરફુલ હતા. સુરતમાં છે ને, સુરતમાં એકવાર બહુ એવા અમુક પાછા પ્રતિવાદી ભયંકર હોય ને, પ્રતિવાદી ભયંકર સંતો દાંત કાઢે છે એટલે કઈક રહસ્ય છે. પ્રશ્નો પૂછતા ગમે આવીને. સુરતમાં કોઈ એમને પ્રશ્ન પૂછ્યો કે માટલામાં મકોડો ઘરે. સાંભળજો, પ્રશ્ન જો જટિલ પ્રશ્નો આને કહેવાય ને, જટિલ પ્રશ્નો. માટલાની અંદર મકોડો ઘરે, અને ફરતી કોર ફરતો હોય, મકોડો આટા મારતો હોય, આમ ઘૂમતો હોય, ભટકતો હોય. ઈ મકોડાને ઠરવાનું ઠામ શું? બોલો આત્માનંદ સ્વામી. સ્વામી કે હાકરનો ગાંગડો મૂકી દો ને છાના માના. લ્યો, એટલી વાતમાં ઉત્તર થઈ ગયો. ત્યારે સ્વામી એટલેથી પૂરું ન કર્યું. સ્વામી કે આ શરીર છે ને એ માટલું છે, અને એમાં મકોડો છે ને આ જીવ છે. ભટકા જ કરે છે, ભટકા જ કરે છે, ભટકા જ કરે છે. પણ એમાં મહારાજની મૂર્તિ રૂપી હાકરનો ગાંગડો મૂકી દો ને એટલે ચોટી જાય. પછી ઠરવાનું ઠામ મહારાજની મૂર્તિ છે. એકવાર મારા સ્વામી કંઈક ગામમાં ગયેલા, નામ તો ભૂલી ગયો છું. ત્યાં કોઈ ગોરજી, જૈન ધર્મના ગોરજી કહેવાય એને, કંઈક સ્થાનકવાસી, ઈ એને મળ્યા. એમણે જબરો પ્રશ્ન પૂછી નાખ્યો સ્વામીને. સ્વામીને કહે છે એક શિવલિંગનું થાળું હોય, અને ઈ શિવલિંગના થાળામાં બરાબર પીપળાનું ઝાડ ઉગ્યું હોય, તો પછી બેમાંથી એક રે, કાં શિવલિંગ રે અને કાં પીપળો રે. તો પીપળો પાળી દે, પીપળાને ઉખેડી નાખે તો વિષ્ણુનો અપરાધ કહેવાય, કારણ કે પીપળો છે વિષ્ણુનું સ્વરૂપ છે ને. પીપળો ઉખેડે તો વિષ્ણુનું અપમાન કહેવાય, અને શિવલિંગ તોડે, ઉખેડે તો શિવનું અપમાન કહેવાય. તો કયું રાખવું ને કયું કાઢવું? જૈનના ગોરાજી આવો પ્રશ્ન સ્વામીને પૂછ્યો. ત્યારે સ્વામીએ 1 સેકન્ડના વિલંબ વિના તરત જ સામે પ્રશ્ન પૂછ્યો કે ગોરાજી, કે તમારા માથામાં ટોલા પડ્યા હોય, જીવાત પડી હોય, બરાબર, અને એ કરડતી હોય ને તમારું લોહી પીતી હોય, તો હવે એ ટોલાને કાઢો તો જીવ હિંસા કહેવાય, અને ટોલાને લઈને માથું કાપો તો તમે મરો. હવે બોલો, આ બેમાંથી કયું રાખવું ને કયું કાઢવું? તો ગોરાજી માથું ખંજોડા ખણતા વયા ગયા. જો એ ટોલા કાઢો, તમે જીવાત કાઢો માથામાંથી, કારણ કે અમુક ધર્મમાં એવું પહેલેથી હશે, નાવું નહીં, કોઈ ક્રિયા કરવી નહીં.
એ કંઈ બનાવેલા હોય કે પછી પાછળથી ઘૂસ્યા હોય કે હવે એવો કંઈ ધર્મ હોય નહીં, નાવું ધોવું નહીં એવું કાંઈ, પણ અમુકમાં હોય છે એવું, નાય નહીં, ઉખેડ નાખે બધું. જીવાત પડે ને એ લોકો જીવ હિંસામાં બહુ માને, જીવ હિંસા ન કરે, અહિંસામાં બહુ માને. તે સ્વામી આવો સામે પ્રશ્ન દઈ દીધો તો બધા આવો બોલો કે છે ને અંગ્રેજી ભાષામાં એને સિલોઝિયમ લોજિક કહેવાય. સામે દઈ દે કે પછી કોઈ ઉત્તર જ આપવો જ ન પડે, એમાં જ ઉત્તર થઈ જાય એમનો. સ્વામી બહુ ગામડાઓમાં વિચરણ કરતા, મોટા મોટા ગામ ધણીઓને સત્સંગ કરાવેલો, એના બધા હોકા અને અફીણો બધું છોડાવેલું. વૃદ્ધતા બહુ સ્વામી ઉંમરવાળા હતા, છતાંય મહારાજને અતિ વાલા હતા. ભક્ત ચિંતામણીના એ પ્રકરણ 84માં લખ્યું છે કે મહારાજે વૃદ્ધ એક પરમહંસ એમને પોતાનો સ્વાંગ પહેરાવ્યો, અને એ વૃદ્ધ સ્વામી બીજું કોઈ નહીં, આત્માનંદ સ્વામી હતા. પોતાનો સ્વાંગ ઉતારીને સ્વામીને પહેરાવ્યો, શણગાયરા સ્વામીને. સ્વામી મહારાજ એમના ઉપર બહુ રાજી હતા, આત્માનંદ સ્વામી ઉપર અતિ રાજી હતા. છેલ્લે સ્વામી વાગડમાં રહેતા હતા, બહુ ધર્મનિષ્ઠ હતા. ઉંમર હતી, શરીર કામ નહોતું કરતું. એમને વાગડનું ત્યાં પાણી, અહીંયા ભાલ પ્રદેશમાં ગામ આવ્યું, વાગડ ગામ, ત્યાંનું પાણી સ્વામીને સાનુકૂળ આવતું, એટલે ત્યાં રહેતા. બધા ઝાલા દરબારો, બધા ત્યાં એક કલ્યાણસિંહ નામના ચુડાસમા દરબાર, એમણે સ્વામીની બહુ સેવા કરી, બહુ સેવા કરી. અને એમની પરિસ્થિતિ બહુ નબળી હતી કલ્યાણસિંહની. કલા ભગત નામથી એ પ્રખ્યાત થયા. પછી સ્વામીના આશીર્વાદ થયા અને જીવનમાં એટલા બધા સુખી થયા આ લોકની અંદર. પરલોકમાં તો એને સ્વામીના આશીર્વાદ હતા, એટલે ધામ સિવાય બીજું કાંઈ હતું જ નહીં. આ લોકમાં બહુ સુખી થયા. એના વંશજો પણ એમ કહે છે એ સ્વામીના આશીર્વાદથી અમારા વડવાઓને સુખ મળ્યું, અમે પણ એને લઈને સુખી છીએ. પણ એમાં એમ કહેવાય વાગડમાં સ્વામી છેલ્લે હતા, અને વધારે કોઈ સેવા કરી હોય તો એ બોટાદ શહેરના મહાનગરના એ મહાશેઠ શિવલાલ શેઠ, બગાદોશીના દીકરા, નવલખા શેઠ કહેવાતા. એટલું બધું ધન એની પાસે, બધી એટલી બધી પ્રોપર્ટી, એટલો મોટો બિઝનેસ હતો, એટલો મોટો ધંધોકાર પેઢી ચાલતી હતી. કેમ કહેવાય વજેશી બાપુ ભાવનગર નરેશને પણ પૈસાની જરૂર પડે ને, કંઈક પણ તકલીફ પડે ને તો ન્યા બારણું ખટખટાવતા. આવા ધનાઢ્ય અને ભગાદોશીને અને ભાવનગર નરેશને મિત્રતા બહુ હતી. એમાંય આમને મોટા મોટા સદગુરુનો યોગ થયો, અને એવા સત્સંગી સિંહ જેવા થયા શિવલાલ ભગત. એના પિતાજી પણ સત્સંગી હતા, બહુ સારા સત્સંગી હતા. ક્યારેક એની કથા આવશે ત્યારે કરીશું. પણ શિવલાલ શેઠે આત્માનંદ સ્વામીની બહુ સેવા કરી, બહુ સેવા કરી. સ્વામી એના ઉપર રાજી થઈ ગયા, ખડે પગે. એટલું નહીં, એવા મોટા શેઠ હતા તો સ્વામીની ગોદડી ધોઈ નાખતા, કપડાં બદલી નાખતા, સ્વામીની ચરણચંપી કરતા, પાસે ને પાસે રહેતા, બિલકુલ સ્વામીને તકલીફ ન પડવા દેતા. 117 વર્ષની ઉંમર સ્વામીની હતી. હા, એકવાર સ્વામીને આંખના ખૂણા ભીના થઈ ગયા. શિવા, હા સ્વામી, તે મારી બહુ સેવા કરી છે, બહુ સેવા કરી છે. તારા ઉપર બહુ રાજી છું, બહુ રાજી છું. આજ મારે તને દેવું છે કંઈક. તું જે માગ તે દઉં, જે માગ તે. મારા માટે કોઈ અશક્ય વસ્તુ છે જ નહીં. મહારાજનો એવો પ્રતાપ હતો કે સ્વામી આમ કહી દેતા ને એમાં રહીને મહારાજ બોલતા, માગ શિવા, માગ કે. શિવલાલ શેઠે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને સેવેલા એ કઈ જેમ તેમ હોય, બાકી તેને ત્યાં ઘેરે શું કમી હતી. સ્વામી માગું તે આપશો, માગ તે આપો, એમ નહીં મારું, મને પેલા વચન આપો કે હું જે માગું તે આપીશ. અરે દીધું વચન, માગ તું તારે, બદલું નહીં, બદલશો નહીં ને? તો કે ના ના બદલું કે. ત્યારે શિવલાલ શેઠ કે સ્વામી, તમને જ્યારે મહારાજ તેડવા આવે અને તમે મહારાજના ધામમાં જાઓ અને તમારી બધી જે ઉત્તર ક્રિયા, જે કંઈ 13મા સુધીનું બધું પતી જાય અને હું ધામધૂમથી બધું કરાવી દઉં, અને પછી 13માનો દિવસ પૂરો થાય અને તમે મહારાજને સાથે લઈ વિમાન લઈને આવો અને મને અક્ષરધામમાં તેડી જાઓ. બસ
એમ કહેવાય 32 વર્ષની ઉંમર હતી શિવલાલ શેઠની વખતે. માત્ર ઓનલી 32 યર્સ. વિચાર, અરે શિવા, આ શું માગ્યું તે? હજી તારી પાસે સત્સંગના બહુ કામ કરવાના છે, હજી તારી ઉંમર નાની છે. આટલું મોટું કારભાર તું સંભાળે છે બધું. બધી વાત સાચી. હવે તમે વચને બંધાણ, તમે તો વચન મૂર્તિ છો. દળ ભરે વાદળ ભરે, ભરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, ભલે ને પશ્ચિમો કે સુર. હવે ન બદલાય. સ્વામી કે ખરો બાંધી દીધો મને તે. જા શિવા, તારા ઉપર પ્રસન્ન છું. તારી એવી જ ઈચ્છા છે ને તો જા 13મા ને દિવસે મહારાજને લઈને વિમાન લઈને આવીશ અને તને હું મારા ધામમાં, ન્યા અક્ષરધામમાં મહારાજની સાથે ધામમાં લઈ જઈશ. છેલ્લી અવસ્થામાં સ્વામીનો દેહ પડતો નહોતો એમ કહેવાય છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢના એ જોગી મહાન વિભૂતિ સંત અક્ષરધામ સ્વામી પાસે પધાર્યા ખબર લેવા. આવી કથા આપણા સત્સંગમાં છે. સ્વામી પાસે આવ્યા, બેઠા, દંડવટ કર્યા. આત્માનંદ સ્વામી તો વડીલ હતા ને, મોટી ઉંમરના હતા, સદગુરુ. શ્રીજી મહારાજે એને 4 જે સદગુરુઓ કર્યા ને એમાંના એક સદગુરુ હતા આત્માનંદ સ્વામી. બહુ મોટા સદગુરુ હતા, પહેલેથી જે સદગુરુ હતા. આમ તો મહારાજ એમની આમાન્ય બહુ રાખતા. બધા સંતોને માટે પણ એ બહુ વંદનીય, પૂજનીય, આદરણીય અને પ્રેરણાદાયક જીવન જીવતા. એટલા માટે બધા એમને ખૂબ માન આપતા. ગુણાતીતાનંદ સ્વામી સ્વામીના દર્શને આવ્યા. સ્વામીને દંડોત કર્યા, પાસે બેઠા. સ્વામી પાસે, સ્વામી તો પથારીમાં હતા. અને ત્યારે આત્માનંદ સ્વામી આ જોગીને જોઈને એટલું કીધું, જોગી, કેમ મહારાજ આમ કરે છે? કેમ મહારાજ આમ કરે છે? શું કરે છે મહારાજ? મારા પછીના કેટલાય આવેલા સત્સંગમાં અને નાની નાની ઉંમરમાં મહારાજના સાનિધ્યમાં અક્ષરધામમાં ભોગી ગયા અને હું હજી આઈને આઈ આમને આમ. કેમ મહારાજ મને તેડવા નથી આવતા? જોગી, તમને ખબર છે, તમે કયો મહારાજને, કેમ મહારાજ મને તેડવા નથી આવતા કયો? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કાકરા કાઢીને વાત કરી કે સ્વામી, તમે વડીલ છો, મારે માટે આદરણીય છો, પૂજનીય છો, મોટા છો. હું તમને શું કહું, છતાંય તમે પૂછ્યું છે તો હું એટલું ચોક્કસ કહું કે જ્યારે જ્યારે ઉપાસનાની વાત નીકળતી, અવતારીની વાત નીકળતી, ત્યારે તમે વચ્ચે એટલું કહેતા કે આ હું શેર ને પાનશેરી ને અધશેરી જોખા કરો છો, બધું એક જ છે ને, ભજ્યા કરો ને, ભજ્યા કરો ને, ભજ્યા કરો ને, એમ કરીને વાતને તમે ટાળી દેતા કે હા જોગી, એ વાત સાચી છે. તો બસ તારે એ પાનશેરી, અધશેરી, 10 શેરી એક નથી, બધી જુદી છે. મહારાજ કોઈ અવતાર જેવા નથી. મહારાજ અવતારના અવતારી છે, કારણના કારણ છે, સર્વોપરી ભગવાન છે. બધાય અવતાર એમાંથી પ્રગટ થાય છે ને એમાં પાછા લીન થાય છે. મહારાજ કોઈ જેવા નથી. મહારાજ તો એક મહારાજ જેવા છે. કરો નક્કી. આ સ્વામી આમ અડધા ઊભા થઈ ગયા. જોગી, આજથી હું નીમ લઉં છું, હવે એવું ક્યારેય નહીં કહું. અને આજથી ચોખ્ખું મહારાજે મહારાજ, મહારાજ જીવા બીજા કોઈ નહીં. અવતારના અવતારી, કારણના કારણ, સર્વોપરી. માનતા હતા, નહોતા માનતા એવું નહીં, પણ આવી ચર્ચા નીકળે એટલે ભજન કરો ને આજ્ઞા પાળો ને. કારણ કે આજ્ઞા પાળવામાં સ્વામી સુરવીર હતા. ભગવાન તો કલ્યાણ કરશે, કરુણાના સાગર છે, એકદમ ઉદાહરણ છે. આ બધામાં હું પડવું એમ, કૂટણામાં એમ, આ હું તત્વજ્ઞાનમાં નાનું મોટું બધું હરકું જ છે એમ કરતા. પણ મહારાજ એ માટે ધરા ઉપર આવ્યા હતા, ચોખ્ખે ચોખ્ખું સમજાવવા, સાચી સમજણ દ્રઢ કરાવવા, પરિપક્વ સર્વોપરી નિશ્ચય કરાવવા માટે ધરા ઉપર આવ્યા હતા. કદાચ સ્વામી મહારાજનું એ પણ કારણ હોય નહીં આવવાનું, માટે આટલું ચોખ્ખું કરો. અને એટલા મોટી ઉંમરના એ સદગુરુ સંત તે દિવસે હાથ જોડી ગયા અને કીધું, જોગી, આજથી ચોખ્ખું મહારાજ જેવું કોઈ નહીં. આટલું જ્યાં કીધું ને ત્યાં તો ગાડાડાટ કરતો અક્ષરધામમાંથી વિમાન આવ્યું. તેજના પુંજ પથરાયા, મહારાજના દર્શન થયા. તેજોમય મૂર્તિમાં સ્વામીનું ચિત્ત, મન, ઇન્દ્રિયો, અંતઃકરણ ચોટી ગયો, આત્મા લીન થઈ ગયો અંદર. માખણમાંથી વાળ કાઢી એમ સ્વામીના પંચભૂતિ દેહમાંથી આત્માને કાઢી વિમાનમાં બેસાડી
ગળડાટ કરતું પાછું અક્ષરધામમાં ઉપડી ગયું. આટલી વાર લાગે, આટલી વાર લાગે. બાલમુકુદાસ સ્વામીને એવું થયું હતું ને કે મારે હોનાના બારણા કરવા છે. નાનદાસ સ્વામી કે રહેવા દો ને ગુરુ મહારાજ, જેને કરવા એ ભલે કરે, આપણે નથી કરવા, ઉપડો. અને ગળડાટ કરતું વિમાન આવ્યું ને હડાડાટ કરતું ઉપડી ગયું. આટલી વાર લાગે, સમજ્યા? આટલી વાર લાગે. એટલે કંઈ પણ થોડું ઘણું રહી જાય ને તો એ ભગવાનને ચિંતા થાય કે આઈને હવે બીજો જન્મ તો લેવા જ નથી દેવો, બીજો જન્મ તો આવવો જ ન જોઈએ. ભલે 5 દી મોડું, વરા 2 વરા 5 વરા 25 વરા મોડું, પણ આમાં નામાં બધું પૂરું કરો. આવા દયાળુ ભગવાન છે. અને આ તો મહાન સંતો હતા ને, કઈ જેવા આપણને શીખવાડવા માટે આની લીલાઓ હતી. બાકી આ તો બધા અક્ષરધામમાંથી આવેલા હતા. લ્યો, હા. પછી એમ કહેવાય છે સ્વામીની બધી ક્રિયા પૂરી થઈ અને શિવલાલ શેઠે બહુ મોટો ખર્ચો કર્યો, બહુ મોટો દાડો કર્યો, બહુ મોટો પ્રોગ્રામ કર્યો. આપણે આવતીકાલે છે અહીંયા પણ બાધામમાં ગયા. બાની ઈચ્છા હતી એ પ્રમાણે ગુરુજી અહીં બધું સંતોને સાથે હરિભક્તોના સાથ સહકારથી બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે. આવતીકાલે બહુ મોટી સભા છે, શ્રદ્ધાંજલિ સભા કયો, બાની ત્રયોદશી તિથિ કહો કે મોટો ભક્તિ યજ્ઞ કહો. તો બધા ભક્તો સાંભળનારા બધા પધારજો. તમે આજનો દી રોકાઈ જાઓ ને બધા, હે કે કઈ ઘેરે વેરે કઈ વાછડા બાંધેલા હોય તો વળી જવું પડે. ભેંસો દોવાની, તમારે કઈ દોવાની આવે નહીં, દોનારા તો ન્યા જ છે, એને જ તમે લઈને આવ્યા નથી અહીંયા. કાલે બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ છે. તો આત્માનંદ સ્વામી એમ કહેવાય ત્રયોદશીને દિવસે, અને એ વખતે અક્ષરધામમાંથી વિમાન લઈ આવ્યા, મહારાજને સાથે લાવ્યા, અને શિવલાલ શેઠ ભર યુવાનીમાં હો, હા, એનું વચન પૂરું કરવા માટે સ્વામી સ્વયં શિવલાલને ધામમાં લઈ ગયા. ઇતિહાસના પાને કથા લખાણી. અને એવા મહાન વચન સિદ્ધ પુરુષ એવા આત્માનંદ સ્વામીના ચરણોમાં ફરી એકવાર વંદન કરી ચોપાઈનું ગાન કરીએ. અબ પ્રણમો મુનિ આત્માનંદાય, અબ પ્રણમો મુનિ આત્માનંદાય, જાકુ અતિ વલ્લભ વૃષનંદા, જાકુ અતિ વલ્લભ વૃષનંદા. આરે ધર્મ જ્ઞાન વૈરાગ કહાવે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય કહાવે. હરુ હરિ ભક્તિ જુગત એ રહાવે, હરુ હરિ ભક્તિ જુગત રહાવે. હરે ક્ષમાદિ સદગુણ હિ અપારા, યાદિ સદગુણ હિ અપારા. દ્રઢ મતિ સે સો ધારન હારા, મતિ સે સોદારન હારા. અરે અતિ તપ સે કૃષ્ણ ભાષત કાયા, અતિ તપ સે કૃષ્ણ ભાષત કાયા. અરે શરણાગત વત્સલ સુખહાયા, શરણાગત વત્સલ સુખહાયા. અરે અબ પ્રણમો મુનિ આત્માનંદા, પ્રણમો મુનિ આત્માનંદા. અબ પ્રણમો મુનિ આત્માનંદા, પ્રણમો મુનિ આત્માનંદા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.